નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ રૂડી ગ્રામ્ય પંચાયતના મતદારો દ્વારા મતદાન મથક બદલાવ મામલતદાર પાસે લેખિતમાં માંગ કરી। હાલ ફળવાયેલા મતદાન મથક બીજી વાર ગ્રામ્ય પંચાયત આવે છે। ઝાલોદ તાલુકામાં 72 ગ્રામ્ય પંચાયતની જાહેરાત થયેલ છે। તે અન્વયે 9 ગ્રામ પંચાયત સમરસ થતાં 63 ગ્રામ્ય પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે। ઝાલોદ તાલુકામાં આવેલા રૂડી ગ્રામ્ય પંચાયતના મતદારો આજરોજ 14/6/2025ના શનિવારના રોજ ગ્રામ્ય પંચાયતના મતદાન માટે ફળવાયેલ બૂથ બદલવા મોટા પ્રમાણમાં મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। થેરકા ગ્રામ્ય પંચાયતમાંથી વિભાજિત થયેલા રૂડી ગ્રામ્ય પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે। તે અન્વયે રૂડી ગ્રામ્ય પંચાયત માટે રૂડી પ્રાથમિક શાળા વર્ગમાં એક મતદાન મથક ફાળવેલ છે। જે મતદાન મથક હાલ રૂડી ગ્રામ્ય પંચાયતમાં આવતું નથી। આ મતદાન મથક ચિત્રોડિયામાં આવેલ છે। તેમજ આ મતદાન મથક રૂડીથી 2 કિલોમીટર દૂર છે। આવી આકરી ગરમીમાં બીજા પંચાયત વિસ્તારમાં મતદાન કરવા જવું તે શક્ય નથી। રૂડી ગ્રામ્ય પંચાયતમાં કામોડ ફળિયા વર્ગ થેરકા રૂડીમાં આવેલ છે, જે રૂડી ગ્રામ્ય પંચાયતના મતદારોને પાસે પણ પડેલ છે। જેથી રૂડી ગ્રામ્ય પંચાયત માટે આ મતદાન મથક ફાળવવા માટે મતદારો દ્વારા ઝાલોદ મામલતદારને લેખિતમાં માંગ કરેલ છે। રૂડી ગ્રામ્ય પંચાયતનું મતદાન ગ્રામ્ય પંચાયતમાં આવેલા સ્થળે જો ફાળવવામાં નહીં આવે તો રૂડી ગ્રામ્ય પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર તમામ મતદારો દ્વારા કરવામાં આવશે તેવું મતદારોએ કહેલું હતું। આ અંગે ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર સાથે વાતચીત કરતા આવેલા અરજી અંગે તપાસ કરી છે। જે યોગ્ય કામગીરી હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત। હાલમાં થેરકા પંચાયતમાંથી વિભાજન થયેલ 3 પંચાયતો પડેલ છે। એમાં જે રૂંડી પંચાયત આવે છે એનું મતદાન મથક જે બદલાયેલ છે એને અમારા મૂળ સ્થાને લાવવા માટે કામોડ ફળિયા વર્ગમાં લાવવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને અગર જો આ અમારી માંગ ના સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ। રૂંડીથી ચિત્રોડિયા જવા માટે 2 થી 2.5 કિલોમીટરનું અંતર છે। એના માટે અમારા તમામ મતદાર ભાઈ બહેનોએ ના પાડેલ છે કે ચિત્રોડિયા રૂંડી વર્ગમાં જવાની અમારે નથી। આપનું નામ? નિસરતા થાવરાભાઈ દલસિંહભાઈ।